કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયાને ન્યાય માટે કોળી સમાજના આગેવાનો એકત્ર થઈ રહ્યા છે। બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો ન્યાય નહીં મળે તો એક મહાસંમેલન છે તે યોજવામાં આવશે। તેના જ કારણે હાલ એસઆઈટી દ્વારા પણ એક્શન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે। આ કેસમાં 11 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે। ત્યારે ગઈકાલે મહત્વની બેઠક છે તે બગદાણામાં મળી। ત્યારે શું બેઠકમાં निर्णय लेवाई सके छे विगते बात करिए। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા પર જે હુમલો થયો હતો તે ઘટનાને 25 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે। આ ઘટનાના કારણે કોળી સમાજમાં ભારે રોષ છે। ઠેર ઠેર આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ ઉઠી છે। આ કેસમાં મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચે તેવી વાત પણ કરવામાં આવી રહી છે। જોકે ઘટનાની ગંભીરતા અને કોળી સમાજનો રોષ જોઈને આ કેસની તપાસ રાજ્ય સરકારે એસઆઈટીને સોંપી છે ને એસઆઈટીના વડા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં આ કેસની તપાસ પણ થઈ રહી છે। ત્યારે થોડાક દિવસ પહેલાં આ મામલે એસઆઈટી દ્વારા નવનીતભાઈ બાલધિયા જે આ કેસના પીડિત છે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું। 15 જેટલા મુદ્દાઓ છે તે નવનીત બાલધિયાએ એસઆઈટી સમક્ષ મૂક્યા છે અને મુજબ તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ અત્યાર સુધી આ કેસમાં 11 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ જે રીતે આક્ષેપો નવનીત બાલધિયા છે તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવી રહ્યા છે તેના કારણે દિવસે ને દિવસે મામલો ગરમાતો જઈ રહ્યો છે। તેના વચ્ચે ગઈકાલે બગદાણા ખાતે કોળી સમાજના યુવા આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળીને હવે એવી પણ ચર્ચા છે કે નવનીતભાઈને ન્યાય મળે તો ઠીક છે, નહીંતર ગુજરાતભરમાં કોળી સમાજના લોકોને એકત્ર કરીને એક મહાસંમેલન યોજવામાં આવી શકે છે। આ સમગ્ર ઘટનાને લઈને જે બેઠક મળી તેમાં નવનીતભાઈને ન્યાય માટે ભાવનગર શહેરના મહાસંમેલનની ચર્ચા ચાલી રહી છે। થોડા દિવસમાં આ સંમેલન છે તે મળી શકે છે અને આના સંદર્ભમાં જે યુવા આગેવાનો છે તે ચર્ચાઓ પણ કરી રહ્યા છે, આગળની રણનીતિ ઘડી રહ્યા છે, કઈ રીતે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અને જે મુખ્ય આરોપીઓ સુધી પોલીસ અત્યાર સુધી પહોંચી નથી તે પહોંચવી જોઈએ, કેમ કે એસઆઈટી દ્વારા પણ અત્યાર સુધી આ મામલામાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ એક પુરાવાઓ છે તે એસઆઈટી દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં શું મોટા ઘટસ્ફોટો થવાના છે, શું ખુલાસાઓ થવાના છે તે આવનારો સમય બતાવશે, પરંતુ હવે કોળી સમાજની ધીરજ ખોટી હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। બીજી તરફ નવનીત બાલધિયા પણ કહી રહ્યા છે સમાધાન કોઈ પણ ભોગે અમે નહીં કરીએ ને અમે અમારી લડાઈ છે તે ચાલુ રાખવાના છે। ત્યારે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, બગદાણાથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।